સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નવનિર્મિત વૃદ્ધાશ્રમના લાભાર્થે 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 23 નવેમ્બરના રોજ વિરાણી ગ્રાઉન્ડથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવશે। પોથીયાત્રાના રૂટ પર બહેનો દ્વારા અલગ અલગ રંગોળી બનાવવામાં આવી છે। 1100 બહેનો પોથીયાત્રામાં જોડાશે। કાઉન્ટ ગાઈડના 20 બહેનો, મસાલ અને એનસીસીના 20 બહેનો રાષ્ટ્રધ્વજ સાથે પોથીયાત્રાનો પ્રારંભ કરશે। પોથીયાત્રામાં વિન્ટેજ કાર, બગીઓ અને બાળકો શ્રી રામ, લક્ષ્મણ, માતા જાનકી, વીર હનુમાન, ભારત માતા પરંપરાગત વેશભૂષા ધારણ કરી પોથીયાત્રામાં જોડાશે। પોથીયાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ અને સાધુ સંતો પણ જોડાશે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા બહેનોએ માહિતી પૂરી પાડી હતી। કિશન ટીલવા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત રામકથા આવતીકાલે તારીખ 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી યોજાવા જઈ રહી છે। ત્યારે આવતીકાલે સવારે 8:30 કલાકે ટાગોર રોડ ઉપર આવેલ વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડથી લઈ અને રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી એક ભવ્ય અને દિવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આ પોથીયાત્રામાં 20 જેટલી બગીઓ, 10 જેટલી વિન્ટેજ કાર, નાસિક ઢોલ, તરણેતરની મંડળી, ડીજે, ભારત માતા, રામ, સીતા, લક્ષ્મણ જેવી અલગ દીકરા દીકરીઓ દ્વારા તૈયાર થઈ અને આ પોથીયાત્રામાં જોડાવાના છે। એનસીસીના બહેનો પણ આ પોથીયાત્રામાં જોડાવાના છે અને સાથે સાથે 1100થી પણ વધુ બહેનો પોથી લઈ અને ચાલીને રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી આવવાના છે। હું એવું માનું છું કે રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર આવી ભવ્ય અને દિવ્ય પોથીયાત્રા થવા જઈ રહી છે, તો તમામ રાજકોટવાસીઓને સદભાવના વૃદ્ધાશ્રમ વતી ખાસ ભાવભર્યું આમંત્રણ પાઠવું છું। આવતીકાલે 23 તારીખે સવારે 8:30 કલાકે વિરાણી ગ્રાઉન્ડ ખાતે તમામ ભાઈઓ બહેનો અને વડીલોને પધારવા ભાવભર્યું આમંત્રણ આપું છું। રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જે વૈશ્વિક મોરારી બાપુની રામકથાનું આયોજન થયું છે, આપ જોવો છો તેમ અત્યારે ખૂબ જ તાળામાર તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલથી કથાનો પ્રારંભ શરૂ થવાનો છે। તેના અનુસંધાને એક ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હાથી, ઘોડા, બગીઓ, વિન્ટેજ કારો સહિત 1100થી વધુ બહેનો પોથી લઈને પદયાત્રા દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ તરફ પ્રયાણ કરશે। સાથે સાથે સમગ્ર રૂટ ઉપર બહેનો દ્વારા રંગોળીનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, જે રાજકોટના ઇતિહાસમાં શોભાયાત્રામાં પ્રથમ વખતનું આયોજન હશે। સાથે સાથે વિવિધ સમિતિઓ આ કથાને આખરી ઓપ આપવા માટે કાર્યરત છે અને વિજયભાઈ ડોબરિયાના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય કથાનું આયોજન થયું છે। રાજકોટ માટે આ ખૂબ જ આનંદનો પ્રસંગ છે, સનાતન હિન્દુ ધર્મનો પ્રસંગ છે અને સાથે સાથે હું રાજકોટની સમગ્ર જનતાને તેમજ રાજકોટના મહિલા, બાળ, યુવાનો બધાને આહ્લેખ કરું છું કે આ સનાતન હિન્દુ ધર્મના પ્રસંગમાં આપણે બધા સાથે મળીને જોડાઈએ, પોથીયાત્રામાં આપણે બધા સૌ ભાગ લઈએ અને આ પોથીયાત્રા દ્વારા આપણે રામકથાનો પ્રારંભ કરાવીએ।